આજે એવું તો શું થયું કે મિત્રો ઘરના બધા જ વાસણો નીચે ઉતારવા પડ્યા. તો જય માતાજી મિત્રો, આજે આપણે 100 દિવસમાં યુટ્યુબમાં 50,000 વ્યૂ કરવાનો 65મો દિવસ. અને આજે આપણે 8:30 ઉઠીને નાહીને ફ્રેશ થઈ ગયા હતા અને ફ્રેશ થઈને ચા પીવા માટે બેસી ગયા. અને આજ ફરી મિત્રો હું કદી મારા વ્લોગમાં મારું લેસન કે મારું વિષયનું કોઈ પણ લેસન નહીં બતાવું, કારણ કે મિત્રો એ વ્લોગ યુટ્યુબ વાળા કોપીરાઇટ બતાવી દે છે એટલા માટે. અને આપણા ઘરના વાસણ એટલા માટે ઉતાર્યા કે દિવાળી આવે છે. મારી મમ્મીએ કહ્યું હતું વાસણ ઉતારવાનું, એટલા માટે આપણે ઘરના બધા જ વાસણો ઉતારી દીધા છે. અને આપણને વાસણમાંથી એક વસ્તુ મળી છે, તે જુઓ. આને કહેવાય મિત્રો ટેકનોલોજી. તો મિત્રો આપણે વાસણ ઉતારીને બેસી ગયા છે વઘારેલી ખીચડી ખાવા માટે. તો આપણે ખીચડી ખાઈને નીકળી ગયા છે મોટર ચાલુ કરવા માટે. મોટર ચાલુ કરી દીધું છે અને પાણી આવી ગયું છે. તો મિત્રો બપોર થઈ ગયો છે, આપણે જમણી છે અને અત્યારે મિત્રો આપણે જવાનું છે માર્કેટે શાકભાજી લેવા માટે. તો આપણે શાકભાજી લઈને નીકળી ગયા છે ઘરે જવા માટે. તો આપણે શાકભાજી લઈને ઘરે આવી ગયા છે. તો આપણે શાકભાજી ઘરે નીકળી ગયા છે રીંગણ રોપવા માટે. તો મિત્રો આ ખેતરમાં રીંગણ રોપવાના છે. ચા આવી ગયા છે અને આપણે બેસી ગયા છે ચા પીવા માટે. તો આપણે રીંગણ રોપી દીધા છે. અને આપણે જઈ રહ્યા છે ઘરે. રીંગણ રોપીને આપણે ઘરે આવી ગયા છે. તો આજનો મિની બ્લોગ અહીં સમાપ્ત કરું છું. આપણે મળીએ કાલના નવા મિની બ્લોગમાં. બાય મિત્રો.